છોટાઉદેपुर कंडक्टर पतिए ज सीट पर ज गर्दन पर छरीना घा ઝીકી પત્નીની હત્યા કરી। 7 જન્મનો સાથ નિભાવવાનું વચન આપનાર પતિએ બન્યો હેવાન। મિત્રો, હાલમાં જ સમગ્ર ઘટના સામે આવી છે। જેડી ન્યૂઝ યુટ્યુબ ચેનલ છોટાઉદેपुर કંડક્ટર પતિની સીટ પર જ ગરદન પર ઉપરાંત છફરી પત્ની પર છરીના ઘા ઝીકી અને હત્યા કરવામાં આવી છે। સમગ્ર ઘટના વિશે પોલીસ સાહેબ શું કહી રહ્યા છે જોઈ શકો છો। બોડી ઉપર કર્યા તો એ દરમિયાન એ બહેનની ત્યાં જ મોત થઈ ગઈ છે। તો એમાં જ્યારે તપાસ કરવામાં આવી તો એ ખબર પડી કે આ જે અમૃતભાઈ લાલજીભાઈ રાઠવા છે એ આ જે મંગીબેન જે મરણ જનાર છે એના હસબન્ડ થાય છે અને એ પણ સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં નોકરી કરે છે અને એ મંગીબેન પણ નોકરી છે એસટી બસના કંડક્ટર છે। તો અત્યારે ત્યાંથી તાત્કાલિક જ્યારે એ એકદમ ચકચારી જેવું બનાવ બનેલો તો લોકોએ આ ભાઈને ત્યાં પકડી લીધું હતું અને તાત્કાલિક પોલીસ પણ ત્યાં પહોંચી ગઈ હતી। એ ભાઈને અત્યારે પકડી લેવામાં આવેલ છે અને એની પાસેથી જે ચપ્પુથી એને ઘા કર્યા છે એ ચપ્પુ પણ એની પાસેથી રિકવર કરી લેવામાં આવેલ છે અને આ બહેનની તે સ્થળ ઉપર જ મોત થઈ ગઈ।